ત્યારબાદ હવે ઝાલા સર 2 શબ્દો કહેશે। ઉપસ્થિત મહેમાનો તથા મુખ્ય મહેમાનો, વાલીઓ, આપે આ પ્રોગ્રામમાં હાજરી આપીને પ્રોગ્રામને ખૂબ સુંદર સાંજ બનાવી તેના બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। અને ઇન ઇંગ્લિશ વી આર ગેધર્ડ ઓન ધીસ ગુડ ઓકેશન્સ, વોટ એ પ્લેઝન્ટ ઇવનિંગ ઇટ ઇઝ, ઇઝન્ટ ઇટ। અને હું આજે તમને 2 શબ્દ કહીશ કે અમારી ગુરુભક્તિ શાળામાં ફક્ત ભણાવવાનું જ નહીં પણ સાંસ્કૃતિક અને ભારતની સંસ્કૃતિને જાળવવાનું કાર્ય પણ આ 2 મહાનુભાવો અશોક સર અમારા શ્રીમાન અને નિલેશ સરના ફાળે જાય છે। અને જેમણે આજે મેં દરેક સ્કૂલોમાં કામ કર્યું છે, દરેક રાજ્યમાં કામ કર્યું છે, ક્યાંય મેં એવું જોવા નથી મળ્યું। એવો પ્રોગ્રામ પણ આ લોકોએ આયોજિત કરેલો હતો કે જે પ્રોગ્રામ જોઈને ભગવાન વિષ્ણુ, શંકર અને બ્રહ્મા વિષ્ણુ પણ ખુશ થયા હશે ઉપરથી કે માતા પિતાની પૂજાનું આયોજન પણ આ 2 મહાન વ્યક્તિઓના ફાળે જાય છે। દુનિયામાં, વર્લ્ડમાં, ભારતમાં તો નહીં પણ દુનિયામાં પણ આવો કિસ્સો જોવા મળ્યો નથી, એવો અમારી ગુરુભક્તિ સ્કૂલમાં જોવા તમને મળ્યો છે। વધારે તો નથી બોલતો પણ આ 2 મહાનુભાવોના ફાળે જાય છે તે બદલ હું ખૂબ ખૂબ આભારી છું। અને મને પણ આટલી ઉંમરે બોલવાનો ચાન્સ એ લોકોએ આપ્યો છે કે આ માતા પિતાની અગ્રિમતા આપી અને દુનિયામાં નામ કમાયા છે આ 2 મહાન મહાનુભાવો। દુનિયામાં, ભારત દેશમાં નહીં પણ દુનિયામાં કહી શકાય આવું તો કોઈ સ્કૂલમાં જોવા નથી મળ્યું જે મેં ગુરુભક્તિમાં જોયું। તે બદલ હું ખૂબ ખૂબ આભારી છું। આપ સબનો હાજરી આપી એના બદલ ખૂબ ખૂબ આભારી છું। ત્યારબાદ હું અશોક સરને કહીશ કે તે 2 શબ્દ કહે। આપણો કાર્યક્રમ અહીંયા પૂરો થાય છે। તમે બધા પોતપોતાના બાળકોને સંભાળીને લઈ લ્યો અને સવારે 8 વાગે બધા પોતાનો ડ્રેસ સ્કૂલે જમા કરાવી દે। કાર્યક્રમ આટલો બધો સફળ થવાનું મુખ્ય કારણ તમે અને તમારા બાળકો છે। અમે ખાલી ગાઈડલાઈન આપી છે, આંગળી ચીંધી છે। એ રસ્તો આખો કેડીમાંથી રસ્તામાંથી હાઈવે બનાવનારા વાલી અને વિદ્યાર્થી છે। ખૂબ ખૂબ આભાર બધાનો, ખૂબ ખૂબ આભાર। આ કાર્યક્રમમાં સૌથી વધુ પડદા પાછળના કલાકાર છે એમાં એક તમે એન્કર જોયા અને એક અમારા રેખા ટીચર છે, સવાર પાડી બધું એને કરેલું છે, બપોર પાડીમાં 2 ટીચરે બધું વ્યવસ્થિત કર્યું અને 4 ટીચર જ્યારે ડાન્સ શીખડાવતા હતા તો એનો કોર્સ બાકી ન રહીએ એના માટેથી બાકીના બધા ટીચરોને હેલ્પ કરી અને એનો કોર્સ પૂરો કરાવેલો છે। મને એક કોઈએ એવો ફોન કર્યો હતો કે સાહેબ 8 તારીખે વાર્ષિક પરીક્ષા છે અને તમે અત્યારે કાર્યક્રમ રાખો છો તો એનું બેલેન્સ કેમ કરવું? એના માટે મારો એક જ જવાબ છે કે આપણો કાર્યક્રમ છે એ અત્યારે રાખવાનું કારણ મારા 12મા ધોરણના વિદ્યાર્થી છે। 12મા ધોરણના વિદ્યાર્થી બીજી વાર આવો લાભ ન લઈ શકે। બોર્ડની પરીક્ષા પૂરી થાય, 10 દિવસનો ટાઈમ એને તૈયારી માટે આપ્યો અને અત્યારે એટલે કાર્યક્રમ આપ્યો છે। તમારા છોકરાનું રિઝલ્ટ ન બગડે એના માટે પાછા 2 દિવસ હજી ભણવાનું છે અને પછી 8 તારીખે એક્ઝામ ચાલુ થશે એટલે રિવિઝન બધું થઈ જશે। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર।